આજે આપણે બનાવીશું ફરાળી ઢોસા. તો ઢોસા બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ મોરૈયો અને અડધો કપ સાબુદાણા એડ કરી આ રીતે ઢોસા માટેનો લોટ તૈયાર કરી દઈશું. હવે બેટર બનાવવા માટે મિક્સર જારમાં ખાટી છાશ ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતનું જાડું બેટર બનીને તૈયાર થઈ જશે. 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે ઢોસાનો મસાલો બનાવવા માટે પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી જીરું, લીલા મરચાં અને હળદર એડ કરી બાફેલા બટાકા ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સાથે લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મસાલાને મેશર વડે મેશ કરી લઈશું. ઉપરથી લીલા દાણા ઉમેરી દઈશું. હવે ઢોસા બનાવવા માટે ઢોસા પેનમાં બેટર એડ કરી વાટકીની મદદથી આ રીતે પરફેક્ટ ગોળાકાર ઢોસો બનાવી લઈશું. ઉપરથી થોડું બટર લગાવી દઈશું. ત્યારબાદ ફરાળી મસાલો એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ફરાળી ઢોસો બનીને તૈયાર છે. વ્રત ઉપવાસ માટે એકવાર જરૂર ટ્રાય કરજો.